નર્મદા જિલ્લાના રાજપીપળાના દરબાર રોડ પાસે આવેલ ઐતિહાસિક જૂની વાવ અને ધાર્મિક દરગાહ આસપાસ છેલ્લા ઘણા સમયથી ભારે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે। વિસ્તારમાં કચરો, ગંદુ પાણી અને દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બાબતે તેઓએ વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો મળતો નથી। લોકો જણાવે છે કે છેલ્લા 8 થી 9 મહિનાથી પાણી અને સફાઈ અંગે ફરિયાદો નોંધાવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ મીચી લેવામાં આવી રહી છે। પરિણામે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોનું સ્પષ્ટ કહેવું કે જો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરી પાણીની સમસ્યાનો નિકાલ નહીં થાય તો તેઓ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરવા મજબૂર બનશે। હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને રાજપીપળાના દરબાર રોડ વિસ્તારના લોકો ક્યારે રાહત મળે છે। આવો સાંભળીએ ત્યાંના સ્થાનિક શું કહે છે। તમને સ્ટેટ વખતની આ જૂની વાવ છે, હરિજન આવતા નથી અને આવે છે તો અહીંયા સળગાવે છે। તમે આ જોઈ શકો છો, વાવ પર ઘણો બધો કચરો છે। નગરપાલિકા દ્વારા છેલ્લા 8 મહિનાથી પાણી આવતું નથી। લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ આ લોકો કોઈ વસ્તુ ધ્યાને લેતા નથી। મોટર બગડી ગઈ છે, ઓછી ફોર્સની મોટર નાખી છે, જેને કારણે અવારનવાર પાણીના ધાંધિયા થાય છે। ઘણી વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે નગરપાલિકામાં। નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ કચરો બધો અહીંયા ને અહીંયા વારે છે અને નાખે છે અને બીજો સળગાવી દે છે, જેને કારણે અતિશય દુર્ગંધ બી મારે છે, રોગચાળો ફેલાવાનો ભય રહે છે। રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી। પૂછવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ માણસ રજા પર છે, તો હું આખા રાજપીપળામાં રજા પર છે માણસો। દરબાર રોડ જૂની વાવનો ખાંચો, સ્ટેટ વખતની આ જૂની વાવ છે, વર્ષો પુરાણી જૂની વાવ છે, વણઝારા વાવ। સાફ સફાઈ રાખવી જોઈએ પણ મ્યુનિસિપાલિટી સાફ સફાઈ કરવા આવતા નથી। કહીએ તો માણસ નથી, બહાનું કાઢે છે અને કચરો કાયમ સળગાવે, નીચે ઉપર નાખ્યા કરે, આખા રોડ પર કચરો આવે છે તો જતા હતા પબ્લિક એવી કચરાની રસ્તામાં અડચણરૂપ થાય છે। અને જો મોટરોનો બધો કચરો હટાવી દે તો વાવ ચોખ્ખી થઈ જાય, બધાની પબ્લિક સારું રહે। તો તાત્કાલિક આ કામ અમારું થવું જોઈએ એ વિનંતી। નરસિંહભાઈ, શું બોલ? આ કચરો તો વર્ષોથી અહીં એવું જ છે, કોઈ લેતું નથી, ધ્યાન પણ આપતા નથી, સાંભળતા નથી, કશું જ નહીં। અમારા લોકો વાળે છે, આજુબાજુ વાળા રોડ સાફ કરે છે, બાકી કોઈ સાફ કરવા આવતું નથી। ને ધાર્મિક સ્થળ છે પાછળ, ત્યાં આવવા જવામાં લોકોને બહુ તકલીફ પડે છે। ગાયો બગાડે છે, બધા બગાડે છે, એટલે લોકોને બહુ જ તકલીફ પડે છે। આવીને તમે જોઈ જાઓ। તકલીફ એ છે કે કચરો બહુ છે ને ગંધ બહુ મારે છે ને એનાથી મચ્છર ઉડીને ઉપર આવે છે, અમને બીમારી થવાની શક્યતા છે। પહેલા કરી હતી, પછી કોઈ સાંભળતું નથી એટલે ચૂપ થઈ ગયા। નળના પાણી 8 મહિનાથી આવતું નથી, 8 મહિનાથી પાણી આવતું નથી, કોઈ સાંભળતું નથી, કઈને થાકી ગયા। હવે વેરો લેવા ના આવતા, કેટલા સમયથી પાણી નહીં આવતું? 8 મહિના થઈ ગયા। આખા વિસ્તારમાં તકલીફ છે પાણીની? બધાને તકલીફ છે, પાણીની તકલીફ તો છે જ બધાને। શું પાણીની તકલીફ છે, ખાસો સમય થઈ ગયો, તો કોઈ તમે હોશમાં આવતું જ નથી। જાણ કરેલી છે છતાં બી પાણી નથી આવતું। દરગાહ પર આ લોકોનું મકાન છે, દરગાહ સાઈડ પર દરગાહ છે ને કચરો બધો બહુ ભેગો થાય છે ઉડી ઉડીને, લેતું નહીં નગરપાલિકા, સાફ કરતું છે નહીં।